વિવિધ ગીતાઓમાં પ્રયુક્ત ભક્તિ મીમાંસા અને વર્તમાનમાં તેની પ્રસ્તુતતા. ઈશ્વરને પામવા ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એમ મુખ્ય 3 માર્ગ છે. શ્રીમદ ભાગવત પુરાણમાં કૃષ્ણ સ્વયં કહે છે કે જે મારી ભક્તિ કરે તેને પછી કશું જ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી. તેમની દરેક કામનાઓ નષ્ટ પામે છે. હું સ્વયં તેમને મોક્ષ આપી દઉં તો પણ તેઓ લેવા ઈચ્છતા નથી. કંઈક મેળવવા માટે જે ઈશ્વરનું સ્મરણ કરવામાં આવે તે ભક્તિ નથી, પણ ઈશ્વરને પામવા માટે તેનું સ્મરણ કરવામાં આવે તે ભક્તિ. કર્મ અને જ્ઞાન વિના ભક્તિ પાંગળી છે. કર્મ કર્યા વિના જીવન શક્ય નથી, તો ભક્તિ કઈ રીતે શક્ય બને? તેથી કૃષ્ણ કહે છે કે તું મારો પરમ પ્રિય ભક્ત છે, તેથી ધર્મયુક્ત કર્મ કર. ધર્મયુક્ત કર્મ જ અપેક્ષિત છે. અહીં ધૂપ દીપ કરવા, તપ કરવા બેસી જવું, દાન કરવું, મંદિર જવું વગેરે ભક્તિની વાત નથી. તેથી જ અર્જુન પણ દ્વિધામાં છે, કારણ કે એક બાજુ કૃષ્ણ અર્જુનને ભક્ત કહે છે, તો બીજી બાજુ યુદ્ધ કરવાનું પણ કહે છે. અર્જુનની દ્વિધાયુક્ત અવસ્થા જોઈને કૃષ્ણ કહે છે કે આ યુદ્ધ ધર્મ અધર્મ વચ્ચેનું છે, કોઈ ભૌતિક સુખ મેળવવા માટેનું નથી. અર્જુન હાથમાં માળા લઈને બેસી જાય તે કૃષ્ણને અપેક્ષિત નથી, કારણ કે સ્વાર્થયુક્ત ભક્તિ કૃષ્ણને પસંદ નથી. જો હું યુદ્ધ કરીશ તો મને પાપ લાગશે એમ વિચારીને જો અર્જુન યુદ્ધ ન કરે તો તે સ્વાર્થ જ છે. તેથી જ કૃષ્ણ અર્જુનને વારંવાર આસક્તિનો ત્યાગ કરવા જણાવે છે. જેને માટી, પથ્થર અને સુવર્ણ સમાન છે તે યોગીને ભગવત પ્રાપ્તિ થાય છે. જે ભક્તો જેવા ભાવથી કૃષ્ણને ભજે છે તેવા જ ભાવથી કૃષ્ણ ભક્તોને ભજે છે. જયતુ સંસ્કૃતમ જયતુ ભારતમ. આગળના અભ્યાસમાં આપણે ભક્તના પ્રકારનો અભ્યાસ કરીશું.